હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મેલડી. તો તમારા બધાનું સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં. કેટલું મોડું છે જો ઉઠવામાં 9 વાગ્યા હતા. 9 વાગે ઉઠી મેલડીમાં દર્શન કરી લો. ચાલો આજ તો રવિવાર છે. આપણે મૂકી છે ચાય બન રહી હે. ચા પીવા હોય તો આવી જાઓ. ચલો મસ્ત આમાંથી સારું ઉગાડો હોય. તડકો નીકળી ગયો, તડકો. એક તો 9 વાગી ગયા ખબર જ ના પડી. કેટલા ટાઈમ પછી હું આટલો શાંતિથી સૂતી જાઉં. હમણાંથી તો ડેલી 5-6 વાગે ઉઠી જાઉં. ચલો તો ચા પાણી કરી નાહી ધોઈ પછી મળીએ. બધું ઉઠી પછી ચલો ચા પીવે તો આવી જાઓ. ચલો ગાઈસ, તો ચા પીવે તો આવી જાઓ. મસ્ત ગરમ ગરમ ચાય. ચલો ગાઈસ, તો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી. આપણે કરવાની છે મંદિરની સાફ સફાઈ. છે તો ક્લીન જ, પણ આ કપડું કાઢું થોડી, એમાં થોડી છે તો મંદિર પણ સાફ થઈ જાય. ચલો તો એક પાટલો જૂનો થઈ ગયો છે. આ પહેલાં લાવ્યા હતા, 4 વર્ષ જેવું થયું ને 1 વર્ષ જેવું થયું. આ નવો લાગે છે ને આ વ્હાઈટ થોડોક થઈ ગયો છે જૂનો. હવે આવો લાવી નાખ્યો એટલે થઈ જાય સરખા બે. ચાલ તો આ ધોઈને પછી આપણે પથરશું. કાલે પથરી દઈશું. ચાલો તો ઋતુભાઈને ઉઠાડશું, રસોઈ બનાવશું. કચરા પોતા પણ બાકી છે, પણ ઘર તો ચોખ્ખું જ છે. કાલ રાતે મેં પોતા માર્યા હતા એટલે એકદમ ક્લીન જ છે ઘર. તો કંઈ કામ કરવા જેવું છે નહીં. કચરો પણ નથી વાળ્યો, પણ તો એ વાળી દઈશું. આપણને એમ થાય કે કચરા નથી વાળે, એકદમ ક્લીન ઘર છે. અમુક લેડીઝો એવી છે ને, અમુક બાઈઓ એટલી હદે પેલા હોય ને નરવા, કે કોકની જ વાતું કરતા હોય. કોકની છોકરી શું કરે, કોકનો છોકરો શું કરે. પણ અલી બાઈ, તું તારા ઘરમાં ધ્યાન દે. તારા ઘરમાં તારી ગણતરી જ નથી તો તું બીજાની શું કામ વાતો કરેશ? તારા ઘરમાં ધ્યાન દે. તારા છોકરા શું કરે છે. ખાસ અમુક વ્યક્તિને ખાસ લાગવું પડે કે આખો દિવસથી કોકની જ વાતો કરતી હોય, કોકની જ નિંદા કરતા હોય. બરાબર? કોકની ટીકા કરીને તમને શું મળવાનું? કશું મળવાનું નથી. કોકની વાતો કરશો ને તો તમે જ જાશો નરકમાં, અને એમને તો સારું જ થશે. જેની વાતો કરશો ને એનું સારું જ થશે. મારું સારું જ થાય છે, મારું કંઈ ખરાબ નહીં થતું. અને ઘણા મારી વાતો કરે, કોણ કરે એ પણ મને ખબર છે. પણ થોડી હું એમને કહેવા જાઉં કે તમે મારી વાતો ના કરશો. તમને આવડતું તમે બનાવો, ભાઈ કે વિડીયો બનાવે ને આમ કરે ને આમ કપડાં પહેરે આમ. પણ તું કર ને અલી બાઈ, તને કરવા દેતા અને તને આવડતું હોય તું કર. વિડીયો બનાવી, ફરવા જા. ફરવા એમને જવાય? પૈસા તો જોવે કે નહીં? તો હું હાલે નીકળ્યું છું ન કરી. ઘરનું કામ કરતી હોય કરો નહીં યાર. કોકની ખોટી પંચાયત કરીને તમને શું મળશે? કશું નહીં મળવાનું. ખોટા તમે કોકની વાતો કરીને નરકમાં જ જવાનું છે. મારે સારું જ થવાનું છે, હજી સારું થશે મારું. કરો તમે તમારે ચાલુ જ રાખજો. તમારે કોઈ દિવસ ખોદણી કરવાનું, કોઈ દિવસ સારું નહીં થતું. ઉદાહરણ મેં જોયેલું છે, ઉદાહરણ મારી આંખો સામે મેં જોયું. જે ખોદણી કરે ને જે કોકનું સારું ના ઈચ્છે ને એનું કોઈ દિવસ જિંદગીમાં સારું નહીં થાય. દિવસ તમે દુઃખી જ રહેશ, બધી રીતે દુઃખી રહેશ. ચલો ગઈશ, તો આપણે કોકની વાત કરીને આપણે પાપમાં નથી પડવું. મને ઇન્ટરેસ્ટ જ નથી કોણ શું કરે ને શું નહીં. હું મારા લાઈફમાં ખુશ છું. ચલો જવા 10 વાગી ગયા, 12 વાગી ગયા. ચલો જુઓ તો કેવા ઉતાસ બિંદાસ. રુદુ, ઓ રુદુ, ઉઠો. 12 વાગ્યા. ઉઠાડ્યા વગર તો અહીંયા ઉઠવાનું નામ જ નહીં હોય. ખાઈ ખાઈને પેટ વધતું જાય. રોટલી બંધ કરીને તો એ વગરતું નથી. જીમ ચાલુ કરવી પડશે એવું લાગે. જીમ તો અહીંયા છે જ આપણે, પણ જાતા નથી. ઉપરના માળે છે હજી, કોણ જાય? પણ વરસાદ આવે થઈ ગયું. બોલો, કપડાં ધોઈને સૂકવ્યા, વરસાદ આવે એવું થયું. ચલો તો રસોઈ બનાવી દઈએ, પછી મળીએ. ત્યાં સુધી ગીતાબેનને ફોન કરી દઉં. જો વરસાદ આવે એટલે બહાર કંઈક આવી થાય. જો કેટલી ગંદી થાય મારી, દેખાય. પણ કંટાળો ના આવે ને, એટલો કંટાળો આવે ખાલી બહાર સાફ કરવામાં આવે. ગ્રીલ લગાવી લે ને એટલા માટે. ગ્રીલ હોય ને એટલે હાથ જાય જ નહીં બહારની બહાર. એટલો કંટાળો આવે ને. અડધી કલાકથી સાફ કરું ત્યારે આટલી સાફ ના થઈ. એકદમ ક્લીન તો નથી થઈ જવો તો
તૈયારી કરીશ હવે. આવી 3 બારીશ બોલો, ગ્રીલ નખાયેલી. લેવા દેવા વગરની ગ્રીલ નખાઈશ. સીધા ડાયરેક્ટ કાચ હોય તો ફટફટ થઈ જાય. આખું ઘર સાફ કરી દો, પણ બારી સાફ કરીને આમ એમ થાય કે આમ શું કરું, કંટાળો. હજી આ બારી રહી ગઈ. આ તો તે દિવસે કરી હતી, હજી એક આ બારી રહી ગઈ. જો બહુ તમને બતાવું. જો દેખાઈશ, વાકરા વાકરા થઈ ગયેલા, કારણ કે અહીં હાથ પહોંચાય જ નહીં. અને આ બારી આમ કરી છે ને તો આમ થતી જ નહીં. જો એકવાર સાફ કરતાં કરતાં મેં આમ સાઈડ કરી હતી ને તો હવે પેલી થઈ ગઈ છે ને આ સાઈડની આ બારી. પણ કેટલો ટ્રાય કર્યો, કેટલી વાર બધાએ ટ્રાય કર્યો, પણ નથી થતી. હવે આ સાઈડની બારી આમ રહી ગઈ ને એટલે હવે આપ કરતી જ નથી. જે હોય ને એ સાફ કરી નાખું. આ બાજુ બહુ નથી કરતી, કારણ કે થતી જ નથી. અહીંયા કેવી રીતના ઉપર કરવી, ગ્રીલ હોય ને એટલે એટલો કંટાળો આવે ને. ચલો તો બનાવશું આપણે ફ્લાવર. રુદુનું ફેવરેટ. ગુડ મોર્નિંગ. હવે ઉઠ્યા હે પુત્ર અમારા. રુદુનું ફેવરેટ વસ્તુ નહીં રુદુ? નહીં લો, જાઓ ત્યાં સુધી થઈ જાય. ટીવી મોબાઈલ જોશે ના કરો. કપડાં જાતે તો હોય ને તેને ટેપ પડે અહીંયા જો પીનું પીનું રહે ચોકડી. ચલો તો બધું કંઈ ખાવાની છે રોટી, અને આપણા માટે બનાવીશું રોટલો. નહીં કે રોટલો ખાઓ? રોટલો ખાવો છે. રોટલો દાળ ભાત બનાવવા હતા, પણ 11:30ની ખબર પડી એટલે દાળ ભાત બનાવી. રોટલો ખવડાવવા જ તો શું થાય? ક્યાં આડી દે રોટલો? ચલો ગાઈસ, તો આપણે બનાવવાનો છે રોટલો. રુદુભાઈ માટે લોટ બાંધી મૂક્યો છે. સબ્જી થઈ ગઈ છે રેડી. ચલો તો રોટલો બનાવી દઉં. આ ગેસ બંધ કરીને આ ગેસે મૂકવો પડશે, કારણ કે અહીંયા જલ્દી નથી. નાનો ગેસ હોય જલ્દી નહીં સડે. રોટલો બગાડવો પડે મારે. 2 વાગવા 1:45 થઈ ગયા. મંદિર સાફ કરતી એક વિડીયો આજનો નાખવાનો હતો ને કાલ બનાવ્યો નહોતો મેં, એટલે આજ રવિવારનો વિડીયો નાખવા માટે મેં કેટલી અડધી 1.5 કલાક બગાડી. દાળ માંડ એક તારી બોલવાનું ને એટલે નથી બોલાતું, ભૂલ પડી જાય. એટલે કેટલી વાર હું ટ્રાય કરું ત્યાં બને સતત બોલવાનું રહ્યું ને ફાવતું જ નથી મને. ગડબડ થઈ જ જાય બોલતા બોલતા. તે 1.5 કલાક તો મેં બગાડી એટલે મોડું થઈ ગયું. રોટલા રોટલી કરી દઉં. રોટલો બને ને પછી રુદુ રોટલી કરી દેવા બેસી. ચલો રુદુભાઈને રોટલો નહીં ભાવતો અને છાશ નહીં ભાવતી નહીં. એમના માટે છે દૂધ ને આપણા માટે છે રોટલો, છાશ, લાડુડી ને કેટલી રાખી. મોહનથાળ પડે. મોહનથાળ ખાવાવાળું હે નહીં ને? તો સ્કૂલની લાડુડી વાઈટ લો તો ખાઓ. ચાલો ગાઈસ, જમવા આવી જજો જમવું હોય તો. હાય, શું આપવા આવી હતી? કાલે શું થતું હતું બકા? એવું લ્યો, સારું થઈ ગયું. સારું, ચલો બાય બાય. ચાની સ્મેલ આવી જશે તમને. જો ચાના ટાઈમે પહોંચે મારા બેટા. ફટાફટ ફટાફટ. ચાલો ચા બનાવી દીધી. ચાની ગટર આવી. બેટ આવી ગઈ રુદુલાલનું. શું તે ના કર્યું તે કે કરીને આપ્યું? કરીને આપ્યું શું કર્યું ને? આ જો ટેપ લગાયા ક્યાં હતી? આ ટેપ થોડી હતી નાટો ગાડી નતું. આનથી ઓલો બેટ ઉપર આમ નામ નામ ન થઈ જાય મારે. એક છોડ નામ ન થઈ જાય ને એક સાઈડ મોટું એવું ન થાય. ઓકે, થેન્ક યુ, વેલકમ. તો બીજી ગિફ્ટ લેવડાવીશ. ઘણું પેમેન્ટ આવશે. ઘણું પેમેન્ટ આવશે પણ સારી લેવડાવી આપતી નહીં. હવે આમનો બર્થડે આવે છે મારા જીવાનો. હવે આમનો બર્થડે વિનસી વાડેનો. આવજો વાટર સાહેબ.
આમ જોતા જ ખોલો. જા ઓલી આવી પેલી દેખાતું નહીં શું? 6:30. બેલ શું કામ મારે? બેલ શું કામ મારે? કો બેઠી હું બેઠી જ છો. હા અમે ઓવે જોવાય પેલા પેલું જોવાય. ચલો આજ તો રવિવાર છે તો આપણે રસોઈ તો બનાવવાની નથી. કા ઢોસો ખાઓ? ખાઓ આવી જશે પપ્પા લઈને આમ ચૂટકી વગાડીશ ને આવી જાય. પપ્પા ગાઈને બી આવતો આવે. શું મને આવે આજ? શું લાગે છે? કશું બે હાય કરો કે બાય કરો. હા સમજો તો પા તો ખુલ્લું જ હતું ને આપણે તો. ગરમા ગરમ મસ્ત ઢોસો. ચટણી રુદુલાલ ખાસ એની ચટણી. એ રુદુલાલ ખાઈ લો ઠરી જાસ. 8:30 થઈ ગયા. ચલ ચલો આપણે તાર પપ્પા કેળો ખાઈને જ્યાં ખાધા એમને એક આપણે ખાઈ લઈએ. વાસણ પડ્યા છે થોડાક ઘસવા છે. ચલો બસ અમારે એક રીલ્સ બનાવી નહીં મારા રુદુની. ચલો ખાઈને રુદુભાઈ ખાઈને પછી મળશું. ચલો